ભરૂચના રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટ, અંકલેશ્વર બાયસાયકલ ક્લબ અને રનર્સ ક્લબ સહિતના ક્લબો દ્વારા રન ફોર નર્મદા મૈયા અને એક પેડ માં કે નામ અને લોકોમાં સ્વાસ્થ્ય જાગૃતિ અને પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ વધે તેવા ઉદ્દેશ્ય સાથે રવિવારના રોજ મેરેથોન 2.0નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, ઉદ્યોગ અગ્રણી હરીશ જોશી, આયોજક મોહમ્મદ જારડીવાલા, કિરણ મોદી, સીઆઈએસએફના કમાન્ડન્ટ કૃતિકા નેગી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ અંકલેશ્વર વચ્ચે આવેલા અક્ષર આઇકોન ખાતેથી મેરેથોનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 3, 5, 16 અને 21 કિલોમીટરથી મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 3000થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત એક પેડ માં કે નામ અભિયાનની થીમ પર આ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાગ લેનાર સ્પર્ધકોની માતાના નામ પર સમગ્ર વર્ષ દરમિયાન એક પેડ માં કે નામ આજે જેટલા પણ લોકો આજે અહીંયા ભાગ રહ્યા છે બધા જ લોકોના માતાશ્રીના નામથી વૃક્ષારોપણ કરવામાં આવશે અને એનું જતન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એનું જતન કરવામાં આવશે. ત્યારે આ તમામ દોડવીરોને હું ખૂબ અભિનંદન પાઠવું છું કે આ સંદેશો પહોંચાડીને તમામ લોકો પર્યાવરણ તરફ વળે અને પર્યાવરણની જાળવણી કરે એવી આશા રાખું છું. તો આવનારા ભવિષ્યને આપવાના શું છે એ સૌથી મોટો પ્રશ્ન જ છે. પણ જ્યારે આયોજકોએ આ આટલું સુંદર આયોજન કર્યું છે અને પાર્ટિસિપન્ટ્સે ભાગ લીધો છે, ત્યારે એટલું ચોક્કસ કહીશ કે હારા વો નહીં જો કભી જીતા નહીં, હારા વો હૈ જો કભી ખેલા નહીં. એટલે જેટલા પાર્ટિસિપન્ટ્સે ભાગ લીધો છે એ તમામને અભિનંદન આપું છું અને આયોજકોને આ ખૂબ સુંદર આયોજન કરવા બદલ અભિનંદન આપું છું. અને એમાં અમને અદ્ભુત પ્રતિસાદ મળ્યો છે. લગભગ 3500થી 4000 રમતવીરોએ અને દોડવીરોએ ભાગ લીધો અને ખૂબ અમે સૌનો આભાર માનીએ છીએ. જે ઉત્સાહથી આટલી ઠંડીમાં લોકો સવારે 5 વાગે આવ્યા એ બદલ ખૂબ બધાનો ધન્યવાદ, ખૂબ આભાર.